લા ભાઈઓ એક તો વેલેન્ટાઇન આવે છે ને બૈરાએ તો ઘેર કકરાટ મોડ્યો છે. કેમ ભાઈ શું થયું તને શું થયું? લા એક તો વેલેન્ટાઇન ને દહાડ જ સેઠિયાએ કકરાટ મોડ્યો છે, રજા હાલતો નહીં ને બૈરુંય કકરાટ કરે છે, એને બહાર જમવા જવું છે. એટલે ભાઈ મારે સેમ પ્રોબ્લેમ છે, મારે કરવી છે પાર્ટી ને એને જવું છે જમવા, તો મારે કરવું શું? અલા ભાઈ તમે લોકો દર વખત બધે પાર્ટીમાં તમારા વાઈફોને લઈને બૈરાનો લઈને જતા રહો છો. હવે વાંઢાઓનું હું? અમારે કઈ પાર્ટી કરવા જવાનું? મારે જવું છે પાર્ટી કરવા. તમારા ત્રણેયની પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે હે. અરે ભાઈ ફટાફટ બોલ શું ઉભા રહ્યો. કહું. જો ભાઈ તારે તો જોબે રજા નથી વેલેન્ટાઇન ડે ના દિવસે, પણ હેરોમાં વાનગી રેસ્ટોરન્ટ વાળાએ વેલેન્ટાઇન વીક રાખ્યું છે. સ્પેશિયલ ડીશ છે 1099 માં. ડીશના નામ સાંભળીશ ને તું શોક થઈ જઈશ. લવેબલ પનીર, રોઝ રબડી, વેજ હાટ કટલેટ, જોરદાર છે. તું તારી વાઈફ ને લઈને ત્યાં જ વિવો જાજે. અરે ભાઈ તમારે તો પાર્ટી કરવી જ છે તો કામા ઇવેન્ટ્સ વાળાએ સેન્ટ્રલ લંડનમાં જોરદાર પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે. ડીજે કપિલ, ડીજે રોનક, ડીજે રોની તેવા આવવાના છે બધા જોરદાર. અને તમારી વાઈફનો ક્વેશ્ચન શું છે ભાઈ જમવાનું, તો આપણા હેરોમાં વાનગીવાળા રહ્યા ને એ જ ફૂડ પાર્ટનરમાં છે ત્યાં. અને ખાલી 20 પાઉન્ડમાં વિથ ફૂડ મોજ પડી જાય. ટિકિટ આપણે લિંકમાં બાયોમાં આપી જ દીધી છે, ત્યાંથી ટિકિટ કરી જ લેવાની, મોજ જ પડી દેવાની છે. ભાઈ તું રહ્યો વાંઢો. જો ભાઈ તારે આ ભાઈ ભેગું જો જમવા ખાલી જવું હોય તો વેલેન્ટાઇન વીક તો હેરોમાં ચાલુ જ છે વાનગીમાં, અને તારે પાર્ટી કરવી હોય તો આ ભાઈ જવાના જ છે. ત્યાં જમવાનું પાછું વાનગીનું જ છે, તારે વિચારવાનું છે ક્યાં જવું. ભાઈ હું તો આ ભાઈ જોડે જઈશ. તો ભાઈ ચાલ ને આજે જ ટિકિટ બુક કરી દઈએ ને ત્યાં તને છોકરી મળી જશે. જોલાલા લવનો કલર પણ આ કલર નથી, આ તો આર્ટિફિશિયલ નોય, પ્યોર નેચરલ કલર. વાનગીમાં કલર જ યુઝ નથી કરતા, પ્યોર નેચરલ કલર. તમે પણ તમારા વેલેન્ટાઇન લઈને પહોંચી જજો વાનગી હેરોમાં, જો મારા હાથની વેલેન્ટાઇન થાળી ખાવી હોય તો.